हेलो गाइस, केम छो बधाय मजामां जशो। जो अमे आज जाए छे दादानी डेरीए। भाई दादानी डेरीए अमारे सुरापुरा दादानी डेरी छे 16 सल्लामां, एटले अमे बधाय जाए छे अहींया दर्शन करवा, केम के अहींया प्रसादी हती अने दर्शन करवानुं हतुं एटले अमे बधाय जाए हे। अमारा जेठ ने जेठाणी हता, एने मानता हती एनी छोकरानी बाबरी उतराववानी, एटले अमे बधाय जाए छे बाइकमां बेसी अने अहींया दर्शन करवा। अने दर्शन करवा जता हता के जो रस्तामां एक तो वरसाद एवो पड़तो तो जो छांटा आवीने जो रोड आखो भींजाई गयो, पलरी गयो एम। पछी ओछा ओछा साँटा आवता हता तो वांधो न आव्यो, एटले पछी अमे पूगी गया। तोय छतां जो अमारा हाथमां मैं આવી રીતના છાંટા પડ્યા તો પછી મેં વિડીયો ઉતારી લીધો। અને પછી જો આવી રીતના વરસાદ આવતો હતો તોય છતાં અમે એવા છાંટા લાગતા હતા ને તોય છતાં અમે જવા માંડ્યા કે થોડી ઘણી તો કષ્ટી આવે જ તે। પછી અમે બધાય અહીંયા રસ્તામાં મામા સાહેબનું મંદિર હતું તો અમે દર્શન કરતા ગયા। મેં કીધું આવ્યા અહીંથી અહીંયા બહુ મોટું મંદિર હતું તો પછી અમે અહીંયા દર્શન કરી આવ્યા। મેં કીધું રસ્તામાં મંદિર છે મામા સાહેબનું તો આપણે દર્શન કરતા જઈએ। મારા ઘરવાળા દર્શન કરી આવ્યા, પછી હું પણ જઈ અને પછી દર્શન કરવા ગઈ મામા સાહેબના। ભાઈ મામા સાહેબના દર્શન કરી આવ્યા, અહીંયા બહુ મોટું મંદિર હતું તો પછી દર્શન કરી અને પછી અમારે જવાનું છે દાદાની ડેરીએ 16 સલ્લા। એટલે જો પહેલાં મેં તો મામા સાહેબના દર્શન કરી અને આપણે દર્શન કરી લીધા। જો આ બહુ મોટું મંદિર છે, રોડ ઉપર રોડના કાંઠે જ છે। પછી હું મારા જેઠાણી એનું પરિવાર અને અમારું પરિવાર અમે એવી રીતના બધાય થઈ અને દર્શન કરવા માંડ્યા। પછી દર્શન કરી અને પછી અમે ઘર બાજુ જવા લાગી, અરે ઘર બાજુ હું દાદાની ડેરી બાજુ। પણ અહીંયા જઈને ત્યાં દર્શન કરવાના, અહીંયા પ્રસાદી ને એવું બધું હતું એટલે પછી આપણે અહીંયા જવાનું છે। પછી અહીંયા દર્શન કરી અને પછી અમે જવા માંડ્યા એ બાજુ। પછી જો આ છોકરી રમતી હતી ને જો આ મંદિર છે, પછી આ મંદિર છે અને પછી અમે જવા માંડ્યા ઘરે। એટલે ઘરે શું અહીંયા દાદાની ડેરીએ જવા માંડ્યા। અહીંયા તો બહુ મસ્ત જોવો લાગતું હતું નજારો, કેમ કે વાડિયું વિસ્તાર છે, ગામડું છે એટલે બહુ મસ્ત લાગતું હતું। પછી અમારા જેઠ ને જેઠાણી બે પાછળ આવતા હતા અને પછી જો અહીંયા વાડિયું ને એવું બધું હતું તો મને બહુ ગમ્યું। તો મેં તો વિડીયો ઉતારી લીધો। પછી વાદળા ને જોવું કેવું બહુ મસ્ત છે। પછી જો અહીંયા છે ને ગામ આવી ગયું, ગામડું છે એ આવી ગયું છે। જો અહીંયા બોર્ડમાં લખેલું જ છે 16 સલ્લા એવું લખેલું છે। પછી જો હું તમને આ પણ બતાવું છું કે 16 સલ્લા એવું લખેલું છે। અને પછી અમે આવી ગયા દાદાના દર્શન કરવા આવી ગયા તો અહીંયા જો વરસાદ આવ્યું હતું તો અહીંયા પણ બધું પલરી ગયું તો જો આ કેવું આવું હે નકરો ગારો ને એવું બધું હતું તોય છતાં અમે દર્શન કરવા આવી તો ગયા જ। હવે શું કરીએ, પછી આવી ગયા અહીંયા ડેરી બાજુ। પછી ડેરી બાજુ અહીંયાથી હલતા ડાયરેક્ટ અહીંયા આવી। પછી મેં તો મારો વિડીયો ઉતારી ઉતારીને પછી આ બધા જો આવી રીતના કાંટા ને એવું બધું હતું, કેમ કે વરસાદની હિસાબે આવું બધું આવી રીતના બાવેડા ને એવું બધું હતું। પણ તોય છતાં દાદાને દર્શન કરવા હોય તો ભાઈ જવું તો પડે જ તે। પછી અમે જવા માંડ્યા દાદાની ડેરી બાજુ અને પૂગવા આવ્યા હે દાદાની ડેરીએ। પછી જોવા કાંટા અને નદીઓ ને એવું બધું ભરાઈ ગયું છે। એમાં જેઠાણીની છોકરીની બધી હાલવા માંડીને જોવો સામે રહી ડેરી, ત્યાં આપણે જવાનું। જોવો રસ્તામાં કેવા કાંટા છે, બહુ જ કાંટા હતા તોય છતાં અમે અહીંયા ગયા અને દર્શન કર્યા। પછી અહીંયા જોવો પછી કાંટા ને એવું બધું હતું। પછી જોવો અહીંયા બધા બેઠા છે અને આવી રીતના બધા તૈયારી કરે છે, પ્રસાદી કરવાની છે એટલે બધા તૈયારી કરે છે। પછી તૈયારી કરતા હતા અને આપણે વિડીયો ઉતારી લીધો। જોવો આ દાદાની ડેરી। પછી અમે જમવા માંડ્યા, પછી બધા પ્રસાદી કરવા માંડ્યા અને પછી જોવો અમે તો